નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદાના તિલકવાડા તાલુકાના એક ગામે એસઆરપી પોલીસ જવાન દ્વારા ખાકીને લજવે તેવું કૃત્ય કરતા તેના જ કુટુંબની એક વિધવા મહિલા ઉપર ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારવાનો ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ ગત તારીખ 27 ડિસેમ્બરના રોજ તિલકવાડા તાલુકાના એક ગામની મહિલા ખેતરના કામ અર્થે ખેતરમાં ગઈ હતી। ત્યાં તેના જ ગામમાં રહેતા અને કુટુંબમાં સગા કે જે સ્ટેટ રિઝર્વ પોલીસમાં ફરજ બજાવે છે તેના દ્વારા પીડિતાને બળજબરીથી ખેતરમાં લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ ગુજારી કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો। આ બનાવની જાણ ભોગ બનનાર વિધવા મહિલાએ પોતાના ઘરે કરતા ઘરના સભ્યો દ્વારા મામલે તિલકવાડા પોલીસને 29 ડિસેમ્બરે જાણ કરી ફરિયાદ આપવા ગયા હતા, પણ પીડિત પક્ષ દ્વારા કરાયેલા આક્ષેપો મુજબ કથિત રીતે તિલકવાડા પોલીસ દ્વારા દુષ્કર્મ પીડિતાની ફરિયાદ નોંધવાને બદલે ગલ્લા તલ્લા કર્યા હતા અને પીડિતાને બીજા દિવસે સવારે આવવા કહી દેવાયું હતું। ત્યારે પીડિત પક્ષ દ્વારા આરોપી એસઆરપી પોલીસ હોવાના કારણે પોલીસ તેમની ફરિયાદ નથી લઈ રહી તેવા આક્ષેપો કર્યા હતા અને એ સિવાય પણ તેમણે શું કહ્યું છે જુઓ આ વિડીયોમાં। મારી દીરાણી જોડે થયો છે। અમે સવારના 12 વાગ્યાના આવ્યા છે। અમારી જોડે કંઈ એક્શન લેવાયું નહીં, લેખિત જ લીધું છે। એપાર્ટમેન્ટ કંઈ ફાયદો નહીં। પોલીસ સ્ટેશનથી એવો મને જણાવ્યો કે તમારું લેખિત થઈ જ જશે, હવે કાલે તમારે એફઆઈઆર ફાટશે એમ। કાલે 10 વાગે આવજો એવું કીધું છે અમને। કાલે 10 વાગે જગ્યા જોઈશું તો એફઆઈઆર ફાટશું। આ કેસમાં કમ કોઈ કશું નિરાકરણ નહીં લાવતા, તાત્કાલિક એફઆઈઆર કમ નહીં ફાટતા। કંઈ અમારા પાસે ધાર્યા ડોંગો નહીં હોય, આજે અમારી ઇજ્જતના કતરા થાય છે। મારા ઘરમાં આજે એસઆરપી આવીને મારા ઘરમાં જો અમારી વહુની જો આવું બનાવી જાય કાલે મારી છોકરીઓના હોય કરી જાય આવીને, એટલે અમારે આનું નિરાકરણ જોઈએ। બંને મારી દેરોની આપણે વિધવા છે, એમના ધણી નહીં, એમને 5 છોકરીઓ છે, એનો આધાર કોણ? આજે ગમે તે કાર્યવાહી કરશો, આવે છોડીએ તો નહીં જ। એસઆરપી મેં નોકરી કરે છે, હવે જો જાય તે એસઆરપી થઈને હોય, જો આજે એક વિધવા માણસનું જો કરતો હોય તો એને વર્ધી ઉતારવી અને આવન તો નાકા કરીને વચ્ચે મારવા જોઈએ પોલીસ સ્ટેશન ની અમે। આજે મારા એમને આધાર કોનો છે? કમ એફઆર ના ફાડે કોને આધારે? આજે વર્ધી વાળા જો એફઆર ના ફાડતા હોય તો અમારે જીવવું અધિકાર છે। વર્ધી હું કોમ ની જે વર્ધી જે સમય કોમ ના આવે વર્ધી આજે વહુ કે છે ત્યાં કરી નાખીશ મારી 2 છોકરીઓ મેકીને મને આઈને આલે। આજે પોલીસ સ્ટેશન 12 વાગ્યાને આવીને ભૂખન તો હર્યો। આજના 2 વર્ષના 4 વર્ષના છોકરા મેકીને આવી છે, તે છોકરા એવું કહે છે મારી મમ્મી કહે છે, મારી મમ્મી કહે છે। ત્યારે તમે સાંભળ્યું કે પીડિત પક્ષ દ્વારા કેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। આખરે 30 ડિસેમ્બરના રોજ તિલકવાડા પોલીસે ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળે છે। ત્યારે હવે આરોપી એસઆરપી પોલીસ જવાન હોય તેની ધરપકડ ક્યારે કરાય છે, પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી છે એ જોવાનું છે। હાલ તો એક વિધવા મહિલા ઉપર એસઆરપી પોલીસ જવાન દ્વારા દુષ્કર્મ ગુજારવાના કિસ્સાથી લોકો આ હેવાન આરોપી ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે। આરોપી પોતે પરિણીત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। વધુ અપડેટ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો।